અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। આવતીકાલે પરિવારને મૃતદેહનો કબજો મળી શકે છે। આવતીકાલે સવારે મૃતદેહ સાથે પરિવાર રાજકોટ જઈ શકે છે। રાજકોટમાં અંતિમ દર્શન માટે રખાઈ શકે છે। વિજય રૂપાણીનો પાર્થિવ દેહ બપોર બાદ નીકળી શકે છે। વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટના સૌથી જૂના રામનાથપરા સ્મશાન ગૃહમાં કરાશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે। નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। તેમજ પોલીસે અંતિમ યાત્રાના 1 કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે, જે બાદ સમગ્ર દેશ અને રાજ્ય શોકમાં ડૂબી ગયું છે। અનેક નેતાઓ અને મંત્રીઓએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તમામ લોકો વિજય રૂપાણીના ઘરે જઈ અને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે। પૂરી શકાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવવાની ખોટ છે। સમગ્ર પ્લેનમાં 241થી વધારે અને નીચે પણ જે આત્મા ગુજરી ગયા છે એના આત્માને શાंति મળે એ प्रभुना चरणों में खास प्रार्थना। तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ। हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो एबीवीपी में विजय भाई यहाँ विस्तारक थे, हमारा मिलना होता था। इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले। ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर। इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन, इनका पुत्र मिला, बच्ची मिली, वो सब मिले, बहुत दुख होता है। बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है, ऐसा हमको महसूस होता है। तो ये सब की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से, विदाउट एनी रीज़न इनके आत्मा को मोक्ष मिले, परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो, जो भी इंस्टीट्यूट हो, अच्छी ढंग से इनको संभाले जाए। જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સાહેબ સવાર હતા। અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે। એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે। એમનો સત્યારો પણ મળતો રહ્યો છે। ખૂબ દુઃખદની આ ઘટના છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે। એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું, કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે। એમના મુખ્યમંત્રી કાળનો હું સાક્ષી રહ્યો છું કે 5 વર્ષ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન મેં મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે। એમના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે, ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમના જવાથી જરૂર 100% ખોટ પડી છે, પણ એમને લીધેલા નિર્ણયો, એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે। ખાસ કરીને આ દુર્ઘટનામાં જે ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના માજી મુખ્યમંત્રી અને એક વખતના મારા નેતાજી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે। આજે એમના ધર્મપત્ની અંજલિબેનને હું અને મારા ધર્મપત્ની બંને સાથે મળ્યા છે। મારા ધર્મપત્ની વિજયભાઈની સાથે 1995માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા। વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા। એક મહિલા કોર્પોરેટર તરીકે એમની સાથે કામ કરીને અંજલિબેન સાથેનો જે નજીકનો ખરબો હતો
અને વિજયભાઈ સાથેની જે સંસ્મરણીયતા હતી, એમની સાથે જે કામ કર્યું હતું, એના ભાગરૂપે એના માટે થઈને આજે અમે અંજલિબેનને મળ્યા અને એમને આશ્વાસન આપ્યું છે. વિજય રૂપાણી એ પણ સમાજને સમર્પિત જાહેર જીવનમાં અને ડેશિંગ પર્સનાલિટી હતા. મારે તો ડબલ સહન કરવાનું રહ્યું. મારા સ્ટેનો એ જ ફ્લાઇટમાં ચૈતન્ય પરીખ હતા. દીકરાને મળવા જતા હતા. હી વોઝ અ રિટાયર્ડ મેન, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, વેરી સ્માર્ટ. 2 ડિસેમ્બરની રિટર્ન ટિકિટ હતી. મારે તો બધી બાજુથી ઈશ્વરની પ્રાર્થના, કુટુંબીજનોને સાંત્વના અને સહન કરવાની શક્તિ. અમદાવાદમાં ગોઝારી પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં નેતાઓ, અભિનેતાઓ સહિતના લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. ત્યારે અભિનેત્રી અને અભિનેતા હિતુ કનોડિયાના પત્ની મોના થીબા પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને અંજલિબેન રૂપાણીને મળી સાંત્વના આપી હતી. આ દરમિયાન અભિનેત્રી મોના થીબા ભાવુક થયા હતા. અત્યંત દુઃખ, એટલે દુઃખ શબ્દ કદાચ આ આખી વાત માટે નાનો પડે. આ ઘટના માટે બહુ જ દુઃખ થયું છે. શબ્દોમાં બયાન નથી કરી શકતા અમે લોકો. આજે ભાભીને જોયા, બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. ભગવાન એમની આત્માને શાંતિ આપે, બધાના પરિવારોને, બધાના આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એટલી જ ભગવાનને પ્રાર્થના કરીએ.